તો આ તરફ મુન્દ્રામાં લેબર કોલોનીમાં પોલીસ પર હુમલાનો કેસ બન્યો છે। 300 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે। પથ્થરમારો કરીને સરકારી વાહનોમાં આ તમામ લોકોએ તોડફોડ કરી હતી। 9 પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે, તો પોલીસે 33 આરોપીઓની ધરપકડ કરી છે। શ્રમિકના આપઘાત બાદ આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો। કચ્છના મુન્દ્રામાં લેબર કોલોનીમાં પોલીસ પર હુમલાના મામલે 300 લોકોના ટોળા સામે હત્યાના પ્રયાસની કલમ ઉમેરવામાં આવી છે। અલ્પેશ ગોસ્વામી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, શ્રમિકનો જે મોતનો મુદ્દો હતો ત્યારે આ ટોળાએ જ્યારે હુમલો કર્યો, કઈ બાબતે હુમલો કરવામાં આવ્યો હતો? પોલીસ દ્વારા હાલમાં કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસથી લેબર કોલોનીમાં એક શ્રમિકે આત્મહત્યા કરી હતી ને જેની તપાસ માટે મુન્દ્રા પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે ગઈ હતી। તે દરમિયાન શ્રમિકોના ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો। પોલીસના ખાનગી વાહનોમાં આગ ચાંપી હતી। આ સમગ્ર ઘટના મામલે હાલ પોલીસે 300 જેટલા લોકોના ટોળા છે તેના સામે ગુનો નોંધ્યો છે અને જેમાં કેટલાક લોકોની ઓળખ કરીને તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે। શ્રમિકના જ્યારે પીએમ માટે તેમની લાશ લઈ જવામાં આવતી હતી તે સમયે કેટલાક શ્રમિકો છે તેમને હોબાળો કર્યો હતો ને ત્યારબાદ પથ્થરમારો કરતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે। આભાર અલ્પેશ, તમામ વિગતો માટે।